નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. ચાલો સીધા જ આજના વિષય પર આવીએ. આજે આપણે શિક્ષણ ક્ષેત્રે રહેલી એક એવી વિશાળ અને જબરદસ્ત કરિયર ઓપોર્ચ્યુનિટી વિશે વાત કરવાના છીએ જે કદાચ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ચૂકી રહ્યા છે. સરકારી શિક્ષણના ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માંગતા દરેક ઉમેદવાર માટે આ માહિતી અત્યંત ઉપયોગી સાબિત થવાની છે. આજના આ સેશનમાં આપણે મુખ્યત્વે આ 6 મુદ્દાઓ કવર કરીશું. નંબર 1, ભવિષ્યની સુવર્ણ તક. નંબર 2, DLED અને તેના માધ્યમોની બેઝિક માહિતી. 3, લાયકાત અને માર્ક્સ. 4, વય મર્યાદા અને સાયન્સ કોટા. 5, નવી સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન પ્રોસેસ. અને છેલ્લે કેટલાક ખાસ નિયમો અને તારીખો. 2026ના એડમિશન માટે આ સ્ટેપ બાય સ્ટેપ બ્લુપ્રિન્ટ સમજવી ખરેખર બહુ જ જરૂરી છે. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વગર પહેલા વિભાગ તરફ આગળ વધીએ. ધ ગોલ્ડન ટીચિંગ ઓપોર્ચ્યુનિટી. આ શિક્ષણનો માર્ગ પસંદ કરવા પાછળનું સૌથી મોટું અને આકર્ષક કારણ છે આગામી સમયમાં થનારી ભરતીનું વિશાળ કદ. 1 લાખ. હા, આ કોઈ સામાન્ય આંકડો નથી. સરકારે આગામી 10 વર્ષ માટે જે પ્લાનિંગ કર્યું છે ને તેમાં અંદાજિત 1 લાખ જેટલા શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. આનો સીધો અર્થ એ છે કે જે લોકો સરકારી શિક્ષણ ક્ષેત્રે જવા માંગે છે તેમના માટે એક ખૂબ જ મોટો અને લાંબા ગાળાનો કરિયર સ્કોપ અહીં ઊભો થયો છે. અને હવે આ જુઓ, એપ્રિલ 2026ના આંકડા પ્રમાણે પ્રાથમિક શિક્ષકો માટે લગભગ 11,000 જેટલી વેકેન્સી જાહેર કરવામાં આવી છે. પણ સામે ફોર્મ કેટલા ભરાવાની શક્યતા છે? માત્ર 11,000ની આસપાસ. એટલે કે અત્યારે આ સરકારી નોકરીઓ માટે હરીફાઈ લગભગ નહિવત છે. આ ખરેખર એક અદ્ભુત તક છે જેને કોઈ પણ ભોગે જતી ન કરાય. ચાલો હવે બીજા વિભાગ પર આવીએ. અન્ડરસ્ટેન્ડિંગ DLED અને તેના માધ્યમો. આ કોર્સ ખરેખર શું છે અને ઉમેદવારો માટે કયા કયા વિકલ્પો ઉપલબ્ધ છે તે પાયાની માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં તો એક બહુ કોમન કન્ફ્યુઝન દૂર કરીએ. ઘણાને એવો પ્રશ્ન થાય છે કે આ PTC અને DLEDમાં શું ફરક છે? તો સીધો અને સાદો જવાબ છે, કોઈ જ ફરક નથી. જૂના સમયમાં જેને PTC એટલે કે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ કહેવાતું હતું, બસ એ જ કોર્સનું આ નવું, મોડર્ન અને સત્તાવાર નામ છે DLED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. હવે કોલેજો અને ભાષાના માધ્યમોના વિકલ્પો જોઈએ. અહીં મુખ્યત્વે 3 ટાઈપની કોલેજો હોય છે: માત્ર ભાઈઓ માટે, માત્ર બહેનો માટે અને મિશ્ર કોલેજો. માધ્યમોની વાત કરીએ તો ઉમેદવારો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અને મરાઠી જેવા વિવિધ માધ્યમોમાં અભ્યાસ કરી શકે છે. ઉમેદવારો આમાંથી પોતાની પસંદગી આપશે અને તે મુજબ સીટ ફાળવવામાં આવશે. પણ હા, અહીંયા એક અત્યંત કડક અને મહત્વનો નિયમ છે જે ખાસ યાદ રાખવાનો છે. ઉમેદવાર જે પણ માધ્યમમાં એડમિશન લેવા માંગતા હોય તેમણે ધોરણ 10ની પરીક્ષા તે જ માધ્યમમાં પાસ કરેલી હોવી જોઈએ. અને જો ગુજરાતી માધ્યમમાં જવું હોય તો ધોરણ 10 અને ધોરણ 12 બંને ફરજિયાતપણે ગુજરાતી માધ્યમમાં જ પાસ કરેલા હોવા જોઈએ. આ નિયમમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ: લઘુત્તમ લાયકાત અને ગુણ. દરેક અરજદારે આ ચોક્કસ શૈક્ષણિક માપદંડો પૂરા કરવા જ પડશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ, પછી ભલે એ આર્ટ્સ હોય, કોમર્સ, સાયન્સ કે ઉત્તર બુનિયાદી. જો ઉમેદવાર જનરલ કેટેગરીમાં આવતા હોય તો 12મા ધોરણમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ. અને જો SC, ST કે OBC જેવી રિઝર્વ્ડ કેટેગરીના ઉમેદવાર હોય તો 45% માર્ક્સે પણ કામ થઈ જશે. આવી જઈએ ચોથા વિભાગ પર, જે છે ડેમોગ્રાફિક નિયમો. ખાસ કરીને વયમર્યાદા અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેનો ખાસ કોટા. ઉંમરનો નિયમ બિલકુલ સ્પષ્ટ છે. જે વર્ષે એડમિશન લેવાનું હોય એ વર્ષના જુલાઈ મહિનાની 1લી તારીખે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 24 વર્ષની હોવી જોઈએ. જો કે અનામત કેટેગરીના ઉમેદવારો માટે એક મોટી રાહત છે. તેમને આમાં 5 વર્ષની છૂટછાટ મળે છે. એટલે તેમના માટે આ લિમિટ 29 વર્ષની થઈ જશે. અને હવે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ લાભ: કુલ ઉપલબ્ધ સીટોમાંથી પૂરેપૂરી 30% સીટો માત્ર અને માત્ર સાયન્સ પ્રવાહના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવે છે, જ્યારે બાકીની 70% સીટોમાં આર્ટ્સ, કોમર્સ અને ઉત્તર બુનિયાદીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આપણો 5મો વિભાગ ધ સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન પ્રોસેસ.
પ્રવેશ પ્રક્રિયામાં જે મોટો બદલાવ આવ્યો છે ને એ ખરેખર જાણવા જેવો છે. પહેલાના જમાનામાં શું હતું? એડમિશન માટે કોલેજે જઈને જાતે ફોર્મ ભરવા પડતા. હવે એ બધી જ માથાકૂટ ખતમ. આખી પ્રોસેસ હવે સંપૂર્ણપણે ઓનલાઈન અને સેન્ટ્રલાઇઝ થઈ ગઈ છે. બસ આ 3 સરળ પગલાં છે. પહેલું, માત્ર એક જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. બીજું, તેમાં પોતાની મનપસંદ કોલેજોના નામ આપવાના હોય છે. અને ત્રીજું, પ્યોર મેરિટના આધારે સીધું એડમિશન. સિમ્પલ, સ્વીટ અને ટેન્શન ફ્રી. ચાલો, હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા એટલે કે છઠ્ઠા વિભાગ પર. કેટલાક ખાસ નિયમો અને 2026ની એડમિશન સાયકલ માટેની ખૂબ જ અગત્યની તારીખો. ઘણા મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને એક સવાલ થતો હોય છે કે શું આ કોર્સની સાથે સાથે બીજું ગ્રેજ્યુએશન કરી શકાય? તો જુઓ, જો રેગ્યુલર ડીએલએડ ચાલુ હોય તો એની સાથે બીજું કોઈ રેગ્યુલર ડિગ્રી કોર્સ જેમ કે રેગ્યુલર બીએ બિલકુલ માન્ય નથી. પણ હા, જો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી જેવી જગ્યાએથી એક્સટર્નલ એટલે કે બાહ્ય અભ્યાસક્રમ તરીકે બીએ કરવામાં આવે તો એ 100% કાયદેસર અને માન્ય છે. હવે આ એક બહુ જ ક્રિટિકલ નિયમ છે જે ખાસ સાંભળવા જેવો છે. જો કોઈ વિદ્યાર્થી 12મા ધોરણમાં પહેલા પ્રયત્ને નાપાસ થયો હોય અને પછી સપ્લિમેન્ટરી એટલે કે પૂરક પરીક્ષા આપીને પાસ થાય તો તેને તરત એડમિશન નહીં મળે. આવા કિસ્સામાં ફરજિયાતપણે 1 વર્ષનો ગેપ લેવો જ પડશે. આવતા વર્ષે જે નવી એડમિશન સાયકલ આવે તેમાં જ તેઓ અરજી કરી શકશે. હવે તારીખોની વાત કરીએ. એપ્રિલ 2026માં જ 11,000 જગ્યાઓ અનાઉન્સ થઈ ચૂકી છે. આજે 9મી મે થઈ છે અને હવે બધાની નજર ક્યાં હોવી જોઈએ? લગભગ 22મી મેની આસપાસ. આ એ સમયગાળો છે જ્યારે ડીએલએડ એડમિશનની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે જરૂરી ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ તૈયાર રાખવા અત્યંત હિતાવહ છે. અત્યારે હાલમાં 102 જેટલી સરકાર માન્ય કોલેજો આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ રહી છે. અને એક બીજી વાત, જ્યારે 22 મેની આસપાસ સત્તાવાર જાહેરાત આવશે ને ત્યારે શક્ય છે કે આ કોલેજોનો આંકડો હજી પણ વધી જાય. મતલબ કે એડમિશન માટે ઉમેદવારો પાસે વધુ સારા વિકલ્પો ખોલી જશે. તો ફાઇનલી આ બધી જ માહિતી સમજ્યા પછી એક મોટો સવાલ ઊભો થઈ છે. ભવિષ્યમાં આવનારી 1 લાખ નોકરીઓ સામે દેખાઈ રહી છે. કોમ્પિટિશન સાવ ઓછી છે અને પ્રોસેસ એકદમ સરળ છે. તો શું ઉમેદવારો શિક્ષણ ક્ષેત્રની આ સુવર્ણ તક ઝડપી લેવા માટે તૈયાર છે? આશા છે કે આજના આ વિશ્લેષણથી 2026ના પ્રવેશ માટેની આખી બ્લૂપ્રિન્ટ મગજમાં એકદમ ક્લિયર થઈ ગઈ હશે. આ અગત્યની માહિતી અન્ય મિત્રો સાથે ચોક્કસ શેર થવી જોઈએ. ફરી મળીશું આવા જ એક રસપ્રદ અને ઉપયોગી વિશ્લેષણ સાથે. ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો.